ફેમિલી કેમ છો તમે બધા મજામાં દેખ્યો ફરીથી એક નવા લોગમાં સ્વાગત છે બધાને જય માતાજી ગુડ મોર્નિંગ અમારા પપ્પા એ આતે ને આવી બેઠા છે એમાં મમ્મી પપ્પા છે હાલો ને આ છે ને અહીંયા હા રહોડામાં કામ કરે શું કરે મંગત પીસી કરે છે હજી ઉભા જ છે આજે મામાને ઘીરે આવે ને તો 8 વાગે ઉભા થાય તો મામાને ઘીરે વહેલા આવું થવું પડે ગતનભાઈ કામ કરવા આમાં કંઈ કામ નહીં એમાં મચાવે જાય બેઠા હજી માસીની હુતા છે આમ સાંજે જાગીને માસી હુતા છે ને મામા હુતા છે હજી તો મામાને માસી હુતા છે એ ઉભા થાય ને હા મામી એસી છે દેખાતી એમ કેવા વાત આપણે ઉતારશી તીડીએ લગ્નમાં બધે અમને દેખાતી હું કામ કરીએ આજ તો જાગ્યા રાતે 12-1 વાગ્યા સુધી બેઠા એમ એટલે બધા ઉતા છે આજ કાંઈ કામ નહીં ને મોડા લગન એટલે ઉતા કાલ કામ હોય ને એટલે કાલ સાથે વહેલા ઉભા થાય જરૂર આજે ઉતા ને કાલ વહેલા થાય હા એક દી મોડા હોય ને એક દી વહેલા રાખે એમ છે હા ને આજ તો રાતે 12 વાગ્યા હાલો કા તોય દી કાંઈ કામ નહોતું ને કાંઈ રાસ કે કાંઈ લેતું નહોતું તે 12 વાગ્યા એનું બેઠા 12 વાગ્યા અને હેરી ભેગા થઈને એટલે બેઠા એમાં ટાઈમ કેમ મૂકી કંઈ ખબર ન હોય હાલો બેન હોય ને એટલે એમ કહે હમણાં ગત આવે સાપ પી લઈને પછી તમને દેખાશે શું કામ કરી એમાં બેન દાદા એ ઉભા જ છે હમણાં ગત મેં ચા પી લઈને પછી મળે આપણે તો આપણી ઘેરે આવી જશે ને જમી લીધું છે કેમ કે આપણે થોડુંક કામ હતું એટલે મમ્મી ને આપણે કા મમ્મી અમારા ઘરના 8 આપતો રહે છે ઉપર તો ઘેરે તો અહીંયા જ હતી કેમ કે ગાડીને ભાડા હોય ને એટલે ગાડી કોકની માઇકી લઈને આવ્યા હતી કેમ કે તલવાર ને એવું સુધી લઈ જવાનું તો અહીંથી તલવાર લેવા હાટુથી ને આવ્યા તલવાર લીધી છે તલવાર લીધી ને લુગડા લીધા લુગડા લેવા પાછું આવવું પડ્યું પાછો એક ધક્કો ખાવા આવ્યો તો આ છે તલવાર આવી ઠીક છે તલવાર કેવી લાગે એ કમેન્ટમાં કરી દેતો વરાછાની તલવાર છે બા કેવી છે એવું બા આ આમનું મત આવતું છે ને આ ફાઈબરનું તો આવતું છે કે આ બનાવેલું હોય આમાં ભાઈ મને ન ખબર હોય આ ઉપર ખોખું એવી રીતે ડિઝાઇન કરાવેલું છે મમ્મી લુગડા તો છે કેમ કે કેદુના પેળાથી જ જશે જે આપણે નાવાનું છે અહીંથી નાતું જવાનું છે પછી આતાનું ઘેરે જવાનું છે આવી રીતે અમારા શેરુભાઈને હમણાંથી જોયા નહોતા ને આમ બેઠા એ શેરુભાઈ બેઠા ને આમ પાડીએ ને એવું એનાથી બેઠું છે ને અહીંયા તો બસ જાળી ફીટ કરી દીધી છે કેમ કે કૂતરાને એવું અટાનું અમારે એટલા માટે તો આપણે તો હવે જમી લીધું છે નાવાનું છે ને પછી વેતું આતાને ઘેર જવાનું છે બા તમારે આવવાનું છે કે હે હા ભાઈ આવવાનું છે ને તો મારા દીકરાને પાછું તો વિડીયોમાં બનાવો તમે હજી ઘેર છે ને આમ અમારા શેરુભાઈ ભાઈ કેમ કે ગાર્ડન ને એવું આવ્યું છે વાડીમાં એટલે ને આમ અમારી મમ્મી એતાદીના છાડ ને એવું તાર કરે છે હજી લઈ જવાનું છે કા હા ને એતાદીનું શાક મેકી દીધું છે હજી રોટલા કરવાનું છે પછી અમારે આતાનું દાન છે ઉપર ખાવાનું બનાવતું છે તો એવું છે તો આમ સુધી કામ કરે ને એવું સુધી કામ કરે છે તો અત્યારે હવે શું કામ કરવાનું છે મમ્મી હે હજી રોટલા કરવાનું છે ને જો આમ કેટલો બધો સામાન એ તો સામાન પાછો લઈ જવાનું છે હા ભાઈ નીનું હાટું મેકલા વાળા હજી તો સામાન પાછો લઈ જવાનું છે કા હા અહીંથી દાળી આડી વડે તમને એમ લાગતી છે દાળી આડી અહીંથી આમ દેખાય એવું છે એ સામાન બી એટલો લાવ્યા ને એટલો પાછો લઈ જવાનું છે 2 ઠેલી ભરીને તો લાવ્યા હા ને ગાડી મામાને લાવેલા છે મામાની ગાડી પાછા મામા આવી જાય તો કહે કે મારી ગાડી હારી ભાણો લઈ ગયો છે એવું હવે બિનારો અહીંયા સી કેવા જાય ને કેવું તો વિડીયોમાં તો બિનાર કારુના જાવ કરીએ પણ હજી ને જવાનું હજી તો મોડું થઈ જાય ને અહીં હજી પેકિંગ કરીને મેઠા હે ને આપણી ઘેરે તો આવી ગયા છીએ ને હવે કેવા જવાનું છે સાબ ને નાખી કલાક બી કલાક 7:30 વાગ્યા રેગું થઈ જાય એમ લાગે છે હવે કેમ કે હજી તો 5:30 થવા આવ્યા છે મમ્મી કરે છે રોટલા કેમ કે પપ્પા હાટું રોટલા કરતા જાય ને વિયા જાય પછી અમારું તો ખાવાનું ના છે તો તાવડી સરસ મજાની તપી રહી છે તપી ગયો બતાવડી મારે પાડીઓને ફેરવવાનું છે અંદર હું ફેરવી નાખું અમારે શેરુભાઈ આગળ એકલા વિયા પપ્પાને ભાડું કરવા જવાનું કહેતા હા કે નહીં જવાનું
હવે આના હે એમ કહેતા નીચે તો બપ્પા તો ઘેરે છે અહીંયા દાદા ઘેરે હોય આને આપણે માદી તાળું એટલે થઈ જાય પૂરી વાત અહીંયા કાંઈ વસ્તુ નહીં ખાલી કબાટ જ છે કે કબાટમાં કાંઈ નહીં કેમ કે અમે કોરા લગ્ન કરીએ એમાં પૈસા નહીં કોરા થઈ ગયા કા 500 રૂપિયા જો મારી પાસે કેટલા 100 રૂપિયા હતા કોરા થઈ ગયા કેમ કે લગ્નમાં હાવ વાલા થાવ કેમ કે કોઈ કામી ન જતું શેઠે પગાર કર્યો એ ના લેતા જાય એવું હતું કા થોડોક હવે તો કાંઈ નહીં ઘેરે છે ને તો બીજું તો હવે કાંઈ કામ નહીં ને હવે અમારે મોડું થઈ જાય ને આપણે આ વિડીયો આ એન્ડિંગ કરી નાખીએ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાંઈ નોલમાં હતા બધાને જય માતા બાય બાય